જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત ભાઈઓ તમારું. તો આજના નવા વિડીયોમાં આપણે એવું જણાવવાનું છે કે આપણે ડ્રેગન ફ્રૂટ વાવેલું છે. તો ડ્રેગન ફ્રૂટના ફાયદા ને આપણે કેટલા છોડ ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે એની તમને આ વિડીયોમાં આખી વિગતવાર આપશું કે ડ્રેગન ફ્રૂટ શું ફાયદા કરે છે, ડ્રેગન ફ્રૂટનું શું આપણે ડ્રેગન ફ્રૂટ કેમાલી બનેલું છે, કેમાલી કલમ વાળેલી છે, એની આખી માહિતી અમે આ વિડીયોમાં આપશું. તમે અમારા વિડીયોમાં આમને બન્યા રહેજો. તો અમે ડ્રેગન ફ્રૂટ વિશેની આખી માહિતી આ વિડીયોમાં તમને આપવાના છીએ. તો આ છે આપણું ડ્રેગન ફ્રૂટ. આપણે આ ડ્રેગન ફ્રૂટ આપણે ઓલા બધા આપણે તો થોડાક બે રોપા જ લાવ્યા છીએ. તો આપણે આખી ડ્રેગન ફ્રૂટની વાડી છે એક મારા ભાઈની વાડીએ. નાલી આપણે બે રોપા લાવ્યા હતા. તો આ એના અહીંયા આપણે રોપણ કર્યું હતું. પછી આપણે ડ્રેગન ફ્રૂટને વસાડે આપણે સિમેન્ટિયો ખૂંટો નાખવાનો હોય. આપણે સિમેન્ટિયો ખૂંટો ના નાખ્યો, આપણે લીમડાનો ખૂંટા નાખી દીધા છે. પછી આ સિમેન્ટિયું ઓલું નાખવાનું હોય, આ ગોળ શક્કર. તો આપણે એવું નહીં નાખ્યું, આપણે એવું નાખ્યું છે કે આપણે ગાડીનું ટાયર નાખી દીધું જે ફેલ થઈ ગયેલું હતું એ. તો આ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટમાં એને ફૂલ આવી ગયું, ડ્રેગન ફ્રૂટનું ફૂલ આવી ગયેલું હતું. તો આ ડ્રેગન ફ્રૂટનું ફૂલ ઓલરેડી ઉગડી ગયું છે ને હવે એને ફળ બનવાનું ચાલુ થઈ ગયું છે. આ જે એની ફળીની પ્રોસેસ છે, જો આ ફળીની પ્રોસેસ હું તમને બતાવી કે આ ફળીની પ્રોસેસ છે ને આખી આમાં આ ગેલી જેમ આમ આમ સીધે સીધું આમ અમે એક રોપો કર્યો તો આમ સીધે સીધું ઉપર હાલ્યું જાય તો એટલું બધું ફ્રૂટ લાગતું નથી. આ ડાળું એને આમ આ રીતની છોડ થાય એટલે એને થોડીક આમ નમતી થઈ જવી જોઈએ. તો અહીંયા ફ્રૂટ લાગી ગયું છે ડ્રેગન ફ્રૂટ. એ રીતની એની પ્રોસેસ હોય તો જ એને એવું લાગે છે. ને આ જે થાંભલો નાખવાની ને કૂટો નાખવાની પ્રોસેસ એવી છે કે આપણે થાંભલો નાખી દઈએ તો એના જે આ મૂળ છે ને આ મૂળ બધાય એમાં થાંભલામાં લાગી જાય એટલે ભેજનું વાતાવરણ ખેંચી લે. આ ફ્રૂટને પાણી ઓછું જોવે છે. હવે આપણે આમને આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે બીજી ડ્રેગન ફ્રૂટનો રોપો આપણે વાવેલો છે ના જાય છે, એની આપણે કેવી રીતની પ્રોસેસ કરેલી છે તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બીજે રોપે આવી ગયા છીએ. જો આપણે બીજો રોપ હોય તે ટાયર નાખી, થાંભલા નાખી, ખૂંટા નાખી ને આમાં આપણે આવેલનો ખૂંટો નાખી દીધો છે. આપણે તૈયાર કરી નાખ્યો છે આખો રોપો. આ રીતનો તૈયાર કરી દીધો છે. તો આમાં આપણે ખૂંટા ઓલરેડી સરખા નાખી દીધા વ્યવસ્થિત. તો આ જેટલી ડાળીઓ નમચું થાય એટલી એને ગ્રોથ મળે છે અને ફળ આવે છે. પછી આપણે જો આને જે આ ગ્રોથ જે ટીરખીએ કાઢ્યો ને એ ટીરખી આને આમ નમી જાય એટલે ઓલું થઈ જાય. હવે આપણે આમાંલી લાડ બધા આની કલમું બનાવવાની છે. તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. આપણે બીજું એક ફૂલની ખેતી અમારા છોકરાએ થોડીક કરી છે. આ છે ફૂલની ખેતી. અહીંયા ફૂલ વાવેલા છે. હવે આપણે આમને આગળ વધીએ છીએ તો બીજી એક ખેતી આપણે કરેલી છે.
જો આપણે ચીકુડી તો ઘણા વિડીયોમાં બતાવી દીધી છે આપણને તમને. તો આજનું વાતાવરણ છે વાદળ થયું. જો એટલા બધા વાદળા થઈ ગયા છે. કબૂતરા બેઠા છે અહીંયા જો. આ બધું વાદળાનું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે વિડીયોમાં અમને બન્યા રહેજો. આ બધું આજનો વરસાદનો માહોલ છે. હવે આનો વિડીયો અમે અપલોડ કરવાના છીએ આખો. તો આમાં એક પ્રોબ્લેમ ચાલુ છે એ ખેડૂત ભાઈને અમે જણાવવાના છીએ. એ અમારો આખો વિડીયો અપલોડ કરવાના છે એ વસ્તુ વિશે. તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. હવે આપણે પાછા ડ્રેગન ફ્રૂટ પાસે જઈએ છીએ. ડ્રેગન ફ્રૂટ પાસે જવાનું કારણ એવું છે કે હજી તમને એની એક પ્રોસેસ બતાવવાની બાકી રહી ગઈ છે. તો આપણે પાછા આવી જશે ડ્રેગન ફ્રૂટ પાસે. આપણે આ છે ડ્રેગન ફ્રૂટ. તો આપણે એની પ્રોસેસ એવી બતાવવાની છે કે આની કલમ આપણે દેશી ભાષામાં અમારે આજુબાજુના ગામમાં એવું થાય છે કે અથિયાળિયા થોર. આ અથિયાળિયા થોરમાં આની કલમ વાળેલી એવું અમે ઓલું કર્યું, ડિસિઝન લીધું કે આપણે અથિયાળિયા થોરમાં આની કલમ વાળેલી છે આખી. તો આની આખી પ્રોસેસ એવી છે કે ભાઈ અથિયાળિયા થોરે આ રીતનો અમે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરી દીધેલો છે. જોજો ખાસ. અથિયાળિયા થોરને ઓલામાંથી જ આની કલમ વળેલી છે. તો અમે આખી આ પ્રોસેસ તમને બતાવશું. જો આખી પ્રોસેસ તમને સમજાવી છે કે ભાઈ અથિયાળિયા થોરમાં આનું થાય છે ઓલું. આનું એક જ ડીંડલું આપણે આ ભાંગી લેવાનું. આવડું આ જે છે ને અથિયાળિયા થોરનું આ એક ડીંડલું ભાંગી લેવાનું. એટલે આપણે આને બીજે રોપી દેવાનું. એટલે આને આ ડીંડલા બધા છોંટી જાય. અમે આવું અવડ્યું એક ડીંડલું લાવ્યા હતા. તો એમાં અમે એટલું બધું અથિયાળિયા ડ્રેગન ફ્રૂટનું પ્રમાણ વધારી દીધું છે. તો આ છે આખું આપણું ડ્રેગન ફ્રૂટ. તો ખેડૂત ભાઈઓને આપણે જો પાછું વાદળાનું માહોલ બતાવી દઈએ. આપણે જે આગાહી આપે છે એ પ્રમાણે ઓલું છે. તો અત્યારે વરસાદની આપણે ખાસ જરૂર છે. વરસાદ આવી જાય. આપણે હવે આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો વરસાદનું વાતાવરણ કેવું રહે છે, તમારા ઓલામાં કેવું છે, અમને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.